આપણે બધા આર્ય છીએ, આપણે બધા જ. સિંધુ નદીના કિનારેથી એની પેલી બાજુથી આવેલા માણસો હતા જેણે આક્રમણ કરી અને આ દેશની મૂળ પ્રજા જે હતી દ્રવિડો એને હરાવી અને એમને દક્ષિણ બાજુ મોકલ્યા. આપણે રહી ગયા. આપણે આર્યો છે. આર્યો એ સિંધુ બોલતા નહોતું આવડતું એટલે એને હિન્દુ બોલ્યા, એટલે એ જગ્યાનું નામ પડી ગયું હિન્દુસ્તાન. આર્યો કુદરતની પૂજા કરતા, અસ્તિત્વની પૂજા કરતા, જે દેખાય એની પૂજા કરવી છે. સૂર્યની કરતા, ચંદ્ર, નદી, પર્વત, વૃક્ષ, પશુ, પક્ષી, આ બધાની એ પૂજા કરતા. ગ્રહો, તારાઓની, આ બધા દેખાતા હતા. સૂર્ય ગરમી આપે છે, પ્રકાશ આપે છે. ચંદ્ર ઠંડક આપે છે. પાણી અને ધરતી આપણને અનાજ અને પાણી આપે છે. પશુ પક્ષીઓ પણ મદદ કરે છે. એને ઈશ્વર કહેતા હતા. અસ્તિત્વ એ ઈશ્વર છે, બાકી કોઈ ઈશ્વર નહોતા. માટે આપણું ઈશ્વર એ ઈશ્વરનું ઐશ્વર્ય છે. ઈશ્વરનું ઐશ્વર્ય કયું છે? ધરતી, આકાશ, પાણી, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પક્ષી, આ બધું ઈશ્વરનું ઐશ્વર્ય છે. અને આપણને ઐશ્વર્ય બોલતા ના આવડ્યું એટલે આપણે ઈશ્વર બોલે.